जगदीश त्रिवेदी के बिल्कुल नए वीडियोस के लिए सर्च करें जगदीश त्रिवेदी ऑफिशियल यूट्यूब चैनल। सर्च करें, लाइक करें, फॉरवर्ड करें और हाँ, सब्सक्राइब करना ना भूलें। जगदीश त्रिवेदी ऑफिशियल चैनल। વિધવા માટે એક સમાનાર્થી શબ્દ છે ગંગા સ્વરૂપ. આ શબ્દ મને બહુ ગમે છે, કારણ કે વિધવા એ ખરા અર્થમાં ગંગા સ્વરૂપ છે. એ ગંગા જેવી જ નિષ્કલંક હોય છે, એ ગંગા જેવી જ નિર્મળ હોય છે અને એ ગંગા જેવી જ પતિત પાવની હોય છે. એક નગરના વેપારીને વિચાર આવ્યો કે બાજુમાં જ 8 કિલોમીટર એક નાનું ગામ છે. હું ગામડામાંથી જો ઘી લઈ આવું તો ઘી મને ચોખ્ખું મળે, વજનમાં બરાબર મળે અને કિંમતમાં પણ સસ્તું મળે. એ વેપારી ગામડે પહોંચ્યો અને એક વિધવા માળી પાસેથી 1 કિલો ઘી લઈને દુકાને આવ્યો. સામે જ વજન કાંટો હતો. એને એમ થયું કે લાવનું વજન કરી લઉં. ગામડાના લોકો દગો તો ન કરે. એણે ઘી જોખ્યું અને 100 ગ્રામ ઓછું થયું. ક્રોધમાં લાલચોળ બનેલો એ વેપારી ફરીથી ગામડે પહોંચ્યો અને અડધું ગામ સાંભળે એમ એ વિધવા માળીને ન કહેવાના વચનો કીધા, કવેણ કીધા. અને માળી આમ ઊભા ઊભા રડે છે અને વેપારી બોલ્યો કે તમારી ચોરી પકડાઈ ગઈ એટલે રડો છો ને? અને ત્યારે વિધવા માળી બોલ્યા કે ના, હું મારા કિસ્મત ઉપર, મારા નસીબ ઉપર રડું છું. કારણ કે મારો પતિ જ્યારે ગુજરી ગયો ને ત્યારે મારો એકમાત્ર પુત્ર ઘોડિયામાં હૂતો હતો અને એ ઘોડિયામાં હૂતેલા દીકરાને ઘોડે ચડે એવો જુવાન કરવા માટે થઈ અને મેં પારકા ઘરની ગાર ગોરમટી કરી, મેં પારકા ઘરના વાસણ ઉટકા, મેં પારકા ઘરના કપડાં ધોયા, પણ મેં ક્યારેય જીવનમાં કંઈ ખોટું ન કર્યું, પાપ ન કર્યું. અને ત્યારે વેપારી બોલ્યો કે 1 કિલોની અંદર 100 ગ્રામ ઘી ઓછું આપ્યું અને ઉપરથી એમ કહો છો કે કંઈ ખોટું નથી કર્યું? અને ત્યારે વિધવા માળી રડતા રડતા બોલ્યા કે હા, મેં કાંઈ ખોટું નથી કર્યું, કારણ કે હું ગરીબ છું. મારા ઘરમાં ત્રાજવા છે પણ વજનિયા કાટલા મારા ઘરમાં નથી. 15 દિવસ પહેલા હું શહેરમાં હટાણું કરવા આવી હતી ને ત્યારે તમારી જ દુકાનેથી 1 કિલો ખાંડ વેચાતી લીધી હતી ને, એની સામે મેં ઘી જોખી દીધું છે. મને એ ખબર નથી કે 1 કિલો પૂરું છે કે 100 ગ્રામ ઓછું છે. આ દ્રષ્ટાંત એટલા માટે આપું છું કે આ વેપારીની માફક આપણે પણ કદાચ કોઈ નિર્દોષ વિધવાને, કોઈ ગંગા સ્વરૂપ સ્ત્રીને કોઈ ખોટું દોષારોપણ તો નથી કરતા ને? કારણ કે જૂના જમાનાની અંદર એક કુરિવાજ હતો કે કોઈ શુભ કાર્ય માટે જતા હોય અને જો વિધવા સામે મળે તો એને અપશુકન માનવા, આવો એક કુરિવાજ. પણ જગદીશ ત્રિવેદી એમ કહે છે કે તમારા ઘરમાં જો વિધવા દાદી હોય અને તમે શુભ કાર્ય માટે જતા હોય તો તમારી સધવા માતાને પછી પગે લાગજો, પણ વિધવા દાદીને પહેલા પગે લાગજો. અને ઘરમાં જો કોઈ વિધવા માતૃ શરીર ન હોય તો તમારા મહોલ્લામાં કે નગરમાં જ્યાં પણ ગંગા સ્વરૂપ સ્ત્રી હોય, જો તમારે તમારા શુભ કાર્યમાં સફળ થવું હોય ને તો ત્યાં જઈને એનો ચરણ સ્પર્શ કરજો. અને એ ગંગા સ્વરૂપ સ્ત્રીના મોઢામાંથી જો આશીર્વાદ નીકળશે કે જાઓ તમને સફળતા મળે, તો ઈશ્વર પણ તમને નિષ્ફળ નહીં બનાવી શકે. શું કામ? કારણ કે કોઈ સ્ત્રીનો જ્યારે પતિ મરી જાય છે ને ત્યારે માત્ર પતિ નથી મરતો, પતિની સાથે એની ખુશી, એના સપના, એનો ઉમંગ, એની આશા, આ બધું જ મરી જતું હોય છે. અને એટલે ગંગા સ્વરૂપ સ્ત્રી સાચી તપસ્વીની છે. થેન્ક યુ ભાઈ. કવિ દામોદર બોટાદકરની એક અમર કવિતા છે, ભાભીના ભાવ મને ભીંજવે રે લોલ. કારણ કે દિયર અને ભોજાઈનો સંબંધ એક એવો વિશિષ્ટ સંબંધ છે કે દિયર
જે વાત પોતાની માતાને ન કરી શકે, જે વાત કદાચ પોતાની બહેનને ન કરી શકે, એવી વાત પણ પોતાના ભાભીને કરી શકે. ઉદાહરણ તરીકે, જો ભાભીની જ નાની બહેન દિયરના મનમાં વસી ગઈ હોય, અથવા તો બીજી કોઈ પણ યુવતી દિલમાં ઠસી ગઈ હોય, તો દિયર માટે દિલની વાત મૂકવાનું લોકર એટલે પોતાની ભાભી. હું તમને દિયર અને ભાભીના સંબંધના થોડા ચિત્ર યાદ કરાવું. ઉત્તરાયણના દિવસે ભાભીએ પકડેલી ફિરકી વડે પતંગ ચગાવતો દિયર. ધૂળેટીના દિવસે કેસુડાના રંગની પિચકારી ભરીને લાડથી ભાભીને રંગતો દિયર. નવરાત્રિમાં ભાભી સાથે રાસ રમતો દિયર અને દિવાળીના દિવસોમાં રંગોળી બનાવતા ભાભીને રંગ પૂરવામાં મદદ કરતો દિયર. ભાભી પહેલી જ વખત સાસરેથી પિયર આવ્યા હોય ત્યારે ભાભીને પાછા સાસરે લઈ જવા માટે ભાભીના પિયર સુધી લેવા જતો દિયર. અને એક કામ તો માત્ર દિયર જ કરી શકે. ભાભીના શ્રીમંત પ્રસંગે કંકુની થાળીમાં પોતાના બંને હાથને જબોળી પોતાના ભત્રીજા કે ભત્રીજીને આવકારવા માટે લાડ અને હેતથી હળવા હાથે ભાભીના ગાલ ઉપર લાફા મારતો દિયર. આવા અનેક પ્રસંગો દિયર અને ભાભીના સંબંધને, સ્નેહને જીવતા રાખે છે. વાલ્મીકી રામાયણનો એક બહુ સુંદર પ્રસંગ છે. રાવણ સીતાજીનું હરણ કરીને નીકળી ગયો છે. જટાયુએ સામે ચાલીને શહીદી વહોરી છે. કારણ કે એ ગીધ પક્ષીને ખબર હતી કે દશાનન સાથેના યુદ્ધમાં મારું મૃત્યુ નિશ્ચિત છે. પણ એ પક્ષીના હૃદયમાં એક જ સદભાવ હતો કે જ્યાં સુધી મારા ખોળિયામાં પ્રાણ હોય ને, મારા દેશની માં, બહેન કે બેટીનું અપહરણ ન થવું જોઈએ. સાહેબ, ત્રેતા યુગના પક્ષીના હૃદયમાં જે નારી સન્માનની ભાવના હતી ને, એ કદાચ કળિયુગના પુરુષોના હૃદયમાં પણ નથી. ભગવાન રામ એ સમયે લીલા કરે છે. સામાન્ય પુરુષની માફક પોતાની પત્નીના વિરહમાં સીતે સીતે કહીને કલ્પાંત કરે છે. અને એ વખતે લક્ષ્મણજીની નજર પડી તો જમીન ઉપર એક ઝાંઝર પડ્યું છે. કારણ કે રાવણ પોતાને કઈ દિશામાં લઈ ગયો એનો પુરાવો મળે એટલા માટે માતાજીએ થોડા અંતરે પોતાના અલંકારો ફેંકી દીધા છે. અને લક્ષ્મણે કહ્યું કે આ મારા ભાભીનું જ નુપુર છે. એટલે ભગવાન રામે પૂછ્યું કે તું ખાતરીપૂર્વક કહે છે? અને ત્યારે લક્ષ્મણજીએ જે જવાબ આપ્યો ને, એ દિયર અને ભોજાઈના પવિત્ર સંબંધનો સર્વશ્રેષ્ઠ દાખલો છે. લક્ષ્મણજીએ કહ્યું કે કદાચ કંગન કે વીંટી કે હાર કે નથડી કે બૂટી હોત ને તો હું આટલા ભરોસા સાથે ન કહી શક્યો હોત. પણ પાયલ છે એટલા માટે મને દ્રઢ વિશ્વાસ છે કે આ મારા ભાભીનું જ પાયલ છે. કારણ કે આ વનવાસ દરમિયાન મેં જ્યારે મારા ભાભી સાથે સંવાદ કર્યો છે ને, ત્યારે મારી દ્રષ્ટિને સતત એમના ચરણ કમળમાં જ સ્થિર કરી છે. મેં એમના ચરણથી ઉપર ક્યારેય મારી નજર ઉઠાવી નથી. મને એવું લાગે છે કે દિયર અને ભોજાઈના પવિત્ર સંબંધનું આ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. આમ તો આ અંગ્રેજી શબ્દ વર્કિંગ વુમન એ અંગ્રેજી ભાષા જેવો જ અપૂર્ણ છે. કારણ કે હાઉસવાઈફ પણ ઘરકામ તો કરે જ છે. એ અર્થમાં જગતની દરેક સ્ત્રી વર્કિંગ વુમન છે. પરંતુ આજે આપણે વાત કરવાની છે મજૂરી, નોકરી, ખેતી, વેપાર
કે ઉદ્યોગ દ્વારા અર્થ ઉપાર્જન કરતી સ્ત્રીની વાત, એટલે કે લક્ષ્મીનું ઉપાર્જન કરતી ગૃહલક્ષ્મીની વાત. આજની નારીએ એક વાત ડંકે કી ચોટ પે સાબિત કરી દીધી કે રૂપિયા રળવા એ માત્ર પુરુષોનો ઇજારો નથી. આજે એક પણ એવું કામ નથી જે નારી ન કરી શકે. રિક્ષા, ટેક્સી, બસ ચલાવવાથી માંડીને નારી વિમાન પણ ઉડાડે છે. અરે વિમાન ઉડાડવાની ક્યાં વાત છે, એ અવકાશયાનમાં બેસીને અંતરિક્ષ સુધી પહોંચી છે. ટીચર, ડોક્ટર, એડવોકેટ કે નર્સ સુધી સીમિત ન રહેતા આજની નારી એ બિઝનેસ વુમન અને ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ બની છે. આજની નારી મિનિસ્ટર નહીં, પ્રાઇમ મિનિસ્ટર અને પ્રેસિડન્ટ પણ બને છે. અને સ્ત્રીની મજાની વાત એ છે મિત્રો કે પોતાના પતિ કરતા પણ વધારે કમાતી હોય છતાં એ ક્યારેય ઘરકામ કરવામાં આળસ નથી કરતી. એ ક્લાસ 1 ઓફિસર હોય છતાં પોતાના બાળકને ઓફિસમાં મગાવી અને પૈપાન કરાવવામાં સંકોચ નથી કરતી. એ પ્રાઇમ મિનિસ્ટર કે પ્રેસિડન્ટ હોય છતાંય બાળકને જન્મ આપી અને પોતાના માતૃત્વને અકબંધ રાખે છે. ટૂંકામાં સ્ત્રી વધારાની જવાબદારીઓનું ખુશી ખુશી વહન કરે છે, પણ પોતાની મૂળભૂત જવાબદારીઓમાંથી એ ક્યારેય પાછી પાની નથી કરતી. આજની સ્ત્રી એક હાથે પોતાના દીકરાને યુનિફોર્મ પહેરાવે તો બીજા હાથે એનું લંચ બોક્સ ભરે. એક હાથે એ પોતાના વોશિંગ મશીનમાં કપડાં નાખે તો બીજા હાથે એના પતિ માટે જ્યુસ બનાવે. એક હાથે એ પોતાના પરિવારના તમામ સભ્યોના ટેસ્ટને ધ્યાનમાં રાખી અને અલગ અલગ શાક બનાવે તો બીજા હાથે એ કુરિયર લઈને સાઇન કરતી હોય. એક હાથે પોતાના સસરાને દવા આપે તો બીજા હાથે પોતાની સાસુને એ પૂજા માટે દૂધ પણ આપે. અને આવી રીતે સવારના 10 વાગ્યા સુધી પરિવારના તમામ સભ્યો માટે યથાશક્તિ કામ કરી એ પોતાની ઓફિસ જવા નીકળે. અને ત્યાં પણ એક હાથે ટાઈપ કરતી હોય તો બીજા હાથે એ ફાઇલ તપાસે. એક હાથે કસ્ટમરને વેલકમ કરે તો બીજા હાથે કસ્ટમરને ગુડ બાય કરે. એક હાથે રૂપિયા ગણે તો બીજા હાથે બિલ બનાવે. મારા પરમ મિત્ર અને પ્રખ્યાત લેખક અને વક્તા જય વસાવડાએ એક પ્રવચનમાં કહ્યું હતું એમ આજની નારી સવારથી સાંજ સુધીમાં નાના મોટા 1000 કામ કરે છે અને એ અર્થમાં એ 1000 હાથવાળી છે. આવી વર્કિંગ વુમનને સહાનુભૂતિની જરૂર નથી, સન્માનની જરૂર છે. એક પણ સ્ત્રી એવું નથી ઈચ્છતી કે મારો પતિ મારી પૂજા કરે, પણ દરેક સ્ત્રી એવું ઈચ્છે છે કે મારો પતિ મને સાચા હૃદયથી પ્રેમ કરે. વર્ષમાં એકાદ વખત જો પુરુષ પત્નીના માથે હાથ મૂકીને પ્રેમથી બોલે કે આપણા પરિવારની પ્રગતિમાં તારો બહુ મોટો હિસ્સો છે, આ એક જ વાક્ય વર્કિંગ વુમનના આખા વર્ષના થાકને ઉતારી દેતું હોય છે. મિત્રો, આ છે વર્કિંગ વુમન. આપણે મોટીબા સંબોધન મોટા ભાગે દાદી કે નાની માટે કરીએ છીએ. પિતાના માતા એટલે દાદી અને માતાની માતા એટલે નાની. આમ બંને માતા મહામાતા એટલે મોટીબા. જેમની પાસે દાદાની પણ દાદાગીરી ન ચાલે એનું નામ દાદી, અને નામ ભલે નાની પણ કામમાં બહુ મોટી એનું નામ નાની. તમે જુઓ, ઘણી વખત બાળકના વિકાસમાં એની માતા કરતા પણ દાદી કે નાનીનો ફાળો મોટો હોય છે. બાળકના જન્મ પૂર્વે એની માતાને પ્રસૂતિ સંબંધી કાળજી રાખવામાં, પ્રસૂતિના સમયે એની બાજુમાં જ ઊભા રહી અને હિંમત આપવામાં, અને બાળકના જન્મ બાદ બાળક અને માતા બંનેની દેખભાળ રાખવામાં મોટા ભાગે દાદી અથવા નાની હાજરા હજુર હોય છે. જે બાળકોને
દાદી અથવા નાનીના ખોળામાં બેસવાનો, એમના હાથોથી ભરાયેલા કોળિયાને આરોગવાનો, એમની સાથે સૂવાનો, એમના કંઠે ગવાયેલા હેતાળ હાલરડા સાંભળવાનો અને સૌથી અગત્યનું એમના બોખા મોઢેથી વાર્તાઓ સાંભળવાનો અવસર મળ્યો છે એ તમામ ખુશનસીબ છે. જગજીત સિંહની એક પ્રખ્યાત ગઝલની અંદર કવિને જ્યારે પોતાનું બાળપણ યાદ આવે છે અને ત્યારે સૌથી પ્રથમ યાદ આવે છે નાનીના મોઢેથી સાંભળેલી વાર્તાઓ. मोहल्ले की सबसे निशानी पुरानी वो बुढ़िया जिसे बच्चे कहते थे नानी, वो नानी की बातों में परियों का डेरा, वो चेहरे की जुरियों में सदियों का फेरा, बुलाए नहीं भूल सकता है कोई, वो छोटी सी रातें वो लंबी कहानी. આપણા દાદી કે આપણા નાનીએ આપણને બાળપણમાં જે વાર્તાઓ કીધી છે ને એ આપણે આજીવન ભૂલી શકતા નથી. અને છેલ્લે એક વાત, ઘણા ઘરોમાં અત્યારે માતા પિતા માતૃભાષા બોલતા જ નથી અને બાળકના દુર્ભાગ્યવશ એને પ્રાથમિક શિક્ષણ પારકી ભાષામાં આપવામાં આવે છે. મને એવું લાગે છે કે માતૃભાષાના અવમૂલ્યન માટે આ બે સૌથી મહત્વના કારણો છે. અને એ વખતે હું વંદન કરીશ આખાય વિશ્વની દાદીઓને, આખાય વિશ્વની નાનીઓને કે આ પરિવારોમાં દાદા દાદી અને નાના નાની કાયમ માતૃભાષામાં જ વાત કરે છે. અને આ વડીલોના કારણે બાળકોને માતૃભાષા આવડી જાય છે. આ વડીલો માતૃભાષામાં જે વાર્તાઓ કહે છે ને એમાં માતૃભૂમિનો મહિમા પણ જાણવા મળે છે. આમ માતૃભાષાની આવડત અને માતૃભૂમિ પ્રત્યેનો આદર બંને જો અકબંધ રહેતા હોય તો મહત્વનું કારણ દાદી અને નાની છે. મમ્મી પપ્પા ક્યારેક ખીજાય અને બાળક રીસાય અને કોઠી પાછળ ભીંસાય તો મમ્મી પપ્પાને વાલથી વઢી શકે એવું કોઈ હોય તો એ પણ દાદી અને નાની છે. એટલે બાળક માટે દાદી અને નાની એટલે લાડ ખજાનો, એમની સુપ્રીમ કોર્ટ. મિત્રો, અહીંયા 9 દિવસની યાત્રા પૂરી થાય છે. આ આખી શ્રેણીને દેશ અને પ્રદેશમાં અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો. મારી અપેક્ષા કરતાં પણ ખૂબ વધારે વખાણ થયા. એટલે કહી દઉં કે આ શ્રેણી કરવાનો મૌલિક વિચાર જેને આવ્યો એ મારો દીકરો ચિરંજીવી મૌલિક છે. અને તમને જાણીને આનંદ થશે કે આ 9 હપ્તાનું વિડીયો શૂટિંગ મારી પત્ની નીતાએ કર્યું છે. તો આખી શ્રેણીનો યશ હું મૌલિક અને નીતાને આપું છું. યોગાનુયોગ આજે 9મી સાથે વિજયા દશમી પણ છે. એટલે તમને બધાને દશેરાની શુભકામના. થેન્ક યુ વેરી મચ.